નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે અત્યારે 1 એપ્રિલથી જે મોટા ફેરફારો થઈ રહ્યા છે તે કયા છે મોટા ફેરફારો, અને આ સાથે જે અત્યારે હાલ વિશ્વની અંદર જે સંઘર્ષ ચાલી રહ્યું છે તો તેની અસર ભારત દેશ ઉપર શું પડી રહી છે, અને આ અસરને કારણે અત્યારે હાલ વર્ષ પૂરું થઈ ગયું, નવો મહિનો ચાલુ થઈ ગયો, અને આ સાથે જ એપ્રિલથી જ્યારે નવા ફેરફારો લાગુ થઈ ગયા છે। તો દર્શક મિત્રો, 15 જે નવા ફેરફારો છે તે કયા નવા ફેરફારો છે તે હું આપને ક્રમવાર સમજાવીશ, વિગતવાર સમજાવીશ, વિસ્તારથી સમજાવીશ, અને તમામ માહિતી આજે આપણે જાણીશું। દર્શક મિત્રો, તો સૌથી પહેલાં વાત કરીશું કેટેગરીની કે કેટેગરી કઈ કઈ કેટેગરીઓમાં છે। તો સૌથી પહેલાં આપણે સમજીશું કે રસોઈ અને મુસાફરીની કેટેગરીમાં શું ફેરફાર થયો છે, આ ફેરફારની અંદર કઈ રીતના ફેરફાર કરવામાં આવ્યા છે અને તેનાથી જનતાને શું ફાયદો છે, અને આ સાથે આગળ આપણે વાત કરીશું। તો સૌથી પહેલાં આપણે સમજીશું કે કઈ રીતે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, અને આ મોટા ફેરફારોની કેટેગરીમાં રસોઈ અને મુસાફરીની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં પોઈન્ટ દ્વારા આપણે સમજીશું કે ગેસ અને સિલિન્ડર મોંઘા થઈ ગયા છે, જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218 સુધી ભાવ વધારો થયો છે, અને આ સાથે ચેન્નઈમાં જે ભાવ હતો જ્યારે 2246.50 અને દિલ્હીમાં 2078.50 સુધી ભાવ પહોંચી ગયા છે। તો અત્યારે જે અસર છે તે રેસ્ટોરન્ટ, હોટલ અને જ્યારે કેટરિંગ ખર્ચ વધશે, ચા, નાસ્તો અને થાળી મોંઘી થવાની શક્યતાઓ છે, લગ્ન પ્રસંગોમાં કેટરિંગનો ખર્ચ વધશે। તો દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ જે વિશ્વમાં સંઘર્ષની પરિસ્થિતિ ચાલી રહી છે, અને વર્ષ પૂરું થતાં નવું જ્યારે વર્ષ ચાલુ થાય છે, અને આ એપ્રિલની અંદર જ્યારે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે તે મોટા ફેરફારોમાં કેટેગરી આપણે સમજ્યા કે રસોઈ અને મુસાફરી। તો રસોઈ અને મુસાફરીમાં સૌથી પહેલો જે મુદ્દો છે તે ગેસ સિલિન્ડર છે તે મોંઘો થયો છે। ચેન્નઈ અને દિલ્હીનો ભાવ આપને જણાવ્યો, અને કઈ કઈ જગ્યાએ તેની અસર છે તે આપણે જણાવી કે રેસ્ટોરન્ટ, હોટલ કેટેગરીમાં ખર્ચ વધશે, ચા, નાસ્તો અને થાળી મોંઘી થવાની શક્યતા છે, લગ્ન પ્રસંગોમાં કેટરિંગ ખર્ચ વધશે। તો આ જે તમામ ખર્ચ છે તે હવે આના ઉપર રેસ્ટોરન્ટ ઉપર, હોટલ ઉપર, કેટરિંગ ઉપર લાગુ થશે, કારણ કે જે સિલિન્ડર છે, કોમર્શિયલ સિલિન્ડર છે અને રાંધણ ગેસ છે તે પણ બંને મોંઘા થઈ રહ્યા છે। તો આ અત્યારે હાલ કોમર્શિયલ સિલિન્ડરની વાત કરવામાં આવે છે। તો હવે આગળના જે નિયમો છે અને જે મોટા ફેરફારો છે તે હું જણાવું છું આપને। રેલવેની વાત કરીશું હવે આગળ। તો સૌથી પહેલાં આપણે જણાવી દઈએ કે હવે શું મોંઘું થશે। તો સૌથી મહત્વપૂર્ણ બાબતમાં આપણે આગળ વાત કરીશું કે રેલવે રિફંડના નિયમોમાં શું ફેરફાર છે। તો દર્શક મિત્રો, એક સમજવા જેવી બાબત છે કે જ્યારે આ બીજો પોઈન્ટ છે કે રેલવેની અંદર કયા મોટા ફેરફારો થવાની શક્યતાઓ છે, અને આ જે શક્યતાઓ જે છે તે હવે સામે પણ આવી રહી છે, કારણ કે હવે એપ્રિલથી આ લાગુ થવાનું છે। તો રેલવે રિફંડના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, સાથે હવે ટ્રેન છૂટવાના 8 કલાક પહેલાં જ ટિકિટ કેન્સલ થશે તો જ રિફંડ મળશે। દર્શક મિત્રો, પહેલાં કેવું હતું કે તમે 8 કલાક પહેલાં જ્યારે ટિકિટ કેન્સલ કરી નાખતા હતા તો પણ રિફંડ મળી જતું હતું, પરંતુ હવે જે છે 8 કલાક પહેલાં તમે જો આને કરશો કેન્સલ ટિકિટને તો જ તમને તમારા રિફંડની છૂટછાટ મળશે। અને પહેલાં જે મર્યાદા હતી તે 4 કલાક હતી, હવે મુસાફરી ટ્રેન છૂટવાના 30 મિનિટ પહેલાં જ્યારે બોર્ડિંગ હશે, સ્ટેશન બદલી શકશે। તો આ ફેરફાર છે, અને આ સાથે જો તેની અસર કઈ રીતે દેખાઈ રહી છે, મોડું કેન્સલ કરવાથી પૈસાનું નુકસાન અને કડક નિયમો, કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતાઓ વધશે। તો દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ છે કે જ્યારે આ જે રેલવે રિફંડના નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે તેમાં પહેલાં શું હતું કે ટ્રેન છૂટવાના 8 કલાક પહેલાં જ ટિકિટ હવે કેન્સલ થશે। પહેલાં હતું કે તમે ગમે ત્યારે ટિકિટ 1 મહિના પહેલાં બુક કરાવો અને કેન્સલ થઈ જતી હતી, પરંતુ આ જે નવા નિયમો છે તે નવા નિયમોની અંદર 8 કલાક પહેલાં જ તમારે આ ટિકિટ કેન્સલ કરાવવાની રહેશે, અને તો જ રિફંડ મળશે। અને સાથે સાથે તે જે મર્યાદા હતી તે 4 કલાક પહેલાં જે મર્યાદા બતાવવામાં આવી છે, સમય મર્યાદાની વાત છે, અને હવે જે મુસાફરી છે, જે ટ્રેન જે છૂટવાનો જે 30 મિનિટ પહેલાં જે બોર્ડિંગ છે તો ત્યારે તે સ્ટેશન બદલી શકશે। તો આ એક મહત્વપૂર્ણ જાણકારી આપને આપી દીધી, અને સાથે તેની અસરો કઈ છે કે મોડું થવું, કેન્સલ થવું, અને આ સાથે પૈસાનું નુકસાન, આ તમામ પ્રકારના બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે, કારણ કે કડક નિયમોથી કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતાઓ વધી શકે છે। હવે આગળના નિયમની વાત કરવામાં આવશે
તો સૌથી વધારે મોટો નિયમ છે કે ફાસ્ટેગ અને એન્યુઅલ પાસ મોંઘા થશે. તો આ ત્રીજો પોઈન્ટ છે દર્શક મિત્રો. સમજો કે ફાસ્ટેગ જ્યારે આપણે કોઈ ટોલ ટેક્સ ઉપરથી પસાર થઈએ છીએ ત્યારે ગાડીઓની અંદર જે ફાસ્ટેગનું સ્ટીકર લાગેલું હોય છે તે નિયમોની અંદર હવે ફેરફાર થવાની શક્યતાઓ સામે આવી રહી છે, કારણ કે તેના એન્યુઅલ પાસ હોય છે. હવે પાસની અંદર પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે. તો જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હવે એન્યુઅલ પાસમાં 2.5% વધારો કરવામાં આવ્યો છે. NHAI નો મતલબ શું છે દર્શક મિત્રો? નેશનલ હાઈવે ઓથોરિટી. તો તેના દ્વારા હવે એન્યુઅલ પાસની અંદર પણ 2.5% વધારો કરવામાં આવ્યો છે. અને આ સાથે હવે જ્યારે 3000ના બદલે હવે 3035 ચૂકવવા પડશે. તો આ સાથે દેશની અંદર પણ તેને 200 ટોલ ટેક્સ પર જ્યારે નોન સ્ટોપ મુસાફરી માટેનો વધુ ખર્ચ, કાર યુઝર્સના ટ્રાવેલ્સ ખર્ચમાં વધારો. તો દર્શક મિત્રો આ સમજવા જેવી બાબત છે કે હવે 3000ના બદલે થોડા પૈસા વધારે ચૂકવવો પડશે. અને હવે તેની જે અસર છે તે દેશના 200 ટોલ ઉપર નોન સ્ટોપ તમે મુસાફરી માટે વધુ ખર્ચ, કાર યુઝર્સના ટ્રાવેલમાં ખર્ચમાં વધારો. તો આ જે ખર્ચ છે તે પણ સામાન્ય જનતા ઉપર હવે પડશે. તો આગળના નિયમની વાત કરીશું. હવે આગળનો નિયમ શું છે તે પણ સમજીશું કે ટોલ પર નો કેસ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. દર્શક મિત્રો આ જે સ્ક્રીન છે તેના દ્વારા સમજો કે ટોલ પર નો કેસ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હવે તમામ પ્લાઝા ઉપર રોકડ બંધ થઈ ગયા છે, કારણ કે હવે રોકડની જગ્યાએ હવે કોણે લીધી છે? કાર્ડે લઈ લીધી છે, એન્યુઅલ પાસે લઈ લીધી છે. અને આ સાથે પેમેન્ટ માત્ર ફાસ્ટેગ અથવા તો યુપીઆઈથી જ થશે દર્શક મિત્રો. તો આપણે એ પણ સમજવાની વાત છે કે હવે તમામ ટોલ પ્લાઝા ઉપર રોકડ બંધ થઈ જશે અને ટોલ પર નો કેસ નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. અને આ સાથે પેમેન્ટ મતલબ કે ફાસ્ટેગ અને યુપીઆઈથી જ થશે. તો આ એક મહત્વપૂર્ણ બાબત છે. હવે અસરની વાત કરીએ તો અસર શું છે? ફાસ્ટેગનું જે હોય ન હોય તો બેલેન્સ ઓછું હોય તો તે મુશ્કેલી, ડિજિટલ પેમેન્ટ કરવું ફરજિયાત બની ગયું છે, કારણ કે ડિજિટલ પેમેન્ટથી શું છે કે એક રેકોર્ડ રહેશે અને આ રેકોર્ડ દરમિયાન હવે તે તમામ રેકોર્ડો સરકાર પાસે બી રહેશે અને નેશનલ ઓથોરિટી પાસે બી રહેશે. એટલે આ સાથે ફાસ્ટેગ અથવા તો યુપીઆઈથી પેમેન્ટ કરવું એ ખૂબ જ જરૂરી બની ગયું છે. આ જે ટોલ પરના નો કેસના નિયમો છે તે હવે થોડા સમયની અંદર લાગુ કરવામાં આવશે. જે ફેરફાર કરવામાં આવ્યા છે તે ટૂંક સમયની અંદર આ ફેરફારોમાં નિયમોની અંદર બદલાવ થઈ શકશે. હવે આગળની વાત કરીશું કે વાહનોના ભાવ વધી રહ્યા છે, દિન પ્રતિદિન વધી રહ્યા છે, કારણ કે વાહનોની અંદર પણ અત્યારે હાલ મોટા ધરખમ ફેરફાર કરવામાં આવે છે. તો 1 એપ્રિલથી ગાડીઓના ભાવમાં 2 થી 3% વધારો થયો છે. અને આ સાથે જ જે તેની અસર છે તે જૂની કિંમતોની અંદર બુકિંગ ન કરનારને વધુ ચૂકવણી કરવી પડશે. અને આ સાથે રજિસ્ટ્રેશન અને ઓન રોડ ખર્ચ પણ વધશે. તો દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે જ્યારે 1 એપ્રિલથી જે મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે તો તેની અંદર વાહનો જે લોકો ખરીદતા હશે તેના પર પણ આની અસર જોવા મળશે, કારણ કે 1 એપ્રિલથી જ્યારે ગાડીઓની અંદર ભાવમાં 2 થી 3% વધારો કરવામાં આવી રહ્યો છે. અને આ સાથે કોમર્શિયલ અને જ્યારે જે ઘરેલું છે વાહનો છે તેના ઉપર પણ હવે અસર પડશે, કારણ કે જે લોકો ધંધાદારી અર્થે, રોજગાર અર્થે વાહનો ખરીદતા હોય છે તો તેને પણ અસર પડશે. અને આ સાથે જે લોકો આમ જીવવાની જરૂરિયાત, નોકરી જવા માટે, હરવા ફરવા માટે જે લોકો વાહન લેતા હોય છે તે લોકોને પણ આની અસર જોવા મળશે. તો આગળ આની વાત કરવામાં આવે તો જે બુકિંગ છે, બુકિંગ ન કરનારાઓને પણ વધુ ચૂકવણી, કારણ કે જો પહેલાં બુકિંગ થઈ ગયું હશે તો તેને કોઈ વધારાની ચૂકવણી નથી કરવાની, પરંતુ હવે જે ચૂકવણી કરશે તેનું રજિસ્ટ્રેશન અને ઓન રોડ ખર્ચ પણ હવે વધી જશે. એટલે આ તેના અસર છે તેને ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે દર્શક મિત્રો. હવે વાત આગળની કે ટેક્સ યરનો જે નવો નિયમ છે તે સમજીશું. ટેક્સ યરનો જે નવો નિયમ છે તે સમજીશું કે અસેસમેન્ટ યર અને ફાઇનાન્શિયલ યરનો જ્યારે અંત આવશે. તો દર્શક મિત્રો આજે જે અસેસમેન્ટ યર અને ફાઇનાન્શિયલ યરનો જે અંત છે તે ખૂબ જ મોટી વાત છે દર્શક મિત્રો, કારણ કે જ્યારે ટેક્સ યરનો જે અંત હોય છે તે માર્ચની અંદર જોવા મળતો હોય છે અને આ અસેસમેન્ટ એટલે કે આકલનનું વર્ષ છે. દર્શક મિત્રો ખૂબ જ સમજવા જેવી બાબત છે આ સ્ક્રીન ઉપર. જ્યારે અસેસમેન્ટ યર જે ફાઇનાન્શિયલ યરનો અંત આવવાનો છે, કારણ કે આ અંતની અંદર જ્યારે આ વાત કરવામાં આવે કે અસેસમેન્ટ યર કેવું હોય છે કે બધું આકલન થતું હોય છે, કેટલો ખર્ચ થયો, કેટલી આવક, કેટલી જાવક, કેટલો નફો, કેટલી ખોટ, આ તમામ પ્રકારનો જે છે તેનો હવે અંત આવશે. ને ફાઇનાન્શિયલ યરનો પણ હવે અંત આવશે, કારણ કે આની અંદર ખૂબ જ પ્રક્રિયા જે હતી તે લેન્ધી પ્રક્રિયા હતી. તેની અસર શું થશે? અસરની વાત કરીએ તો ટેક્સ પેયર્સો માટે જે સિસ્ટમ સરળ બની જશે,
એક જ કમાણી માટે અલગ અલગ વર્ષના નામની મૂંઝવણ દૂર થશે. તો દર્શક મિત્રો, આ પણ એક સમજવા જેવી બાબત છે કે ટેક્સ પેયર્સ માટે જ્યારે સિસ્ટમ સરળ બનશે અને એક જ કમાણી માટે અલગ અલગ વર્ષના નામની મૂંઝવણો દૂર થશે. કારણ કે અત્યારે હાલ જે છે અકાઉન્ટન્ટ જે સીએ હોય છે તેમના ઉપર પણ ખૂબ જ ભારણ વધતું હોય છે, અને આ સાથે ટેક્સ પેયરમાં પણ અત્યારે એક જે માઇનોર રહી જતું હોય છે, જે ટેક્સ પે નથી કરી શકતું, તેના માટે પણ તે અત્યારે હાલ સારી વાત સામે આવી છે. કારણ કે ટેક્સ પેયરોની જે સિસ્ટમ છે તે સરળ બની રહી છે. કમાણી માટે અલગ અલગ વર્ષના મૂંઝવણની જે હતી તે હવે દૂર થશે. તો આ તમામ પ્રક્રિયા હવે 1 એપ્રિલ બાદ હવે લાગુ કરવામાં આવશે અને નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. આગળની વાત કરીશું કે સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે નવી ટેક્સ રિઝમ હેઠળ રિટર્ન ફાઇલિંગ. તો આ જે નવી ટેક્સ જે રિઝમ છે તેની હેઠળ રિટર્ન ફાઇલિંગની વાત કરવામાં આવે તો 2025થી નવી ટેક્સ રિઝમ હવે સંપૂર્ણ રીતે લાગુ કરી દેવામાં આવશે અને નવા સ્લેબ પ્રમાણે હવે રિટર્ન ફાઇલ થશે. અને જ્યારે આવક ટેક્સની જે ફી છે સેક્ટર જ્યારે તેની અંદર 87A, તો આ જે સેક્શન 87A છે તેની અંદર પણ તેને લઈ લેવામાં આવ્યું છે. અને જ્યારે અન્ય ટેક્સ પેયર્સો માટે 12 લાખ સુધીની છૂટ છે અને વધુ લોકો માટે ટેક્સ બચતનો આ ફાયદો છે. તો દર્શક મિત્રો, એ પણ સમજવા જેવી બાબત છે કે અન્ય ટેક્સ પેયર્સો માટે 12 લાખ સુધીની છૂટ છે અને વધુ લોકો માટે ટેક્સ બચતનો ફાયદો છે. અને પોઈન્ટની જે શરૂઆત કરવામાં આવી છે, આ પોઈન્ટ કહ્યો છે કે નવી ટેક્સ રિઝમ હેઠળ રિટર્ન ફાઇલિંગ. તો 2025ની નવી ટેક્સની રિઝમ હવે સંપૂર્ણ રીતે લાગુ, નવા સ્લેબ પ્રમાણે હવે રિટર્ન ફાઇલ થશે. તો આ પણ તમને સમજાવી દીધું. હવે આગળની વાત કરીશું કે ટેક્સ બેન્કિંગ અને બજારની. તો દર્શક મિત્રો, આ ટેક્સ બેન્કિંગ બજારની વાત કરવામાં આવે તો આમાં જે સ્લેબો છે એ સ્લેબ દ્વારા આપણે સમજીશું જૂના સ્લેબ, નવા સ્લેબ અને તેના અપડેટ દર કેટલા છે. તો દર્શક મિત્રો, જે હવે નવી ટેક્સ રિઝમની જે વાત કરવામાં આવે તો 12 લાખ સુધીની જે આવક છે તેમાં 0% ટેક્સ છે. દર્શક મિત્રો, આ ખૂબ મોટી બાબત છે, ધ્યાનમાં રાખજો. કારણ કે તે ફાઇનાન્શિયલ જ્યારે આપણા મિનિસ્ટર છે તેમને પણ કીધું હતું કે 12 લાખ રૂપિયા સુધી તમે 0 ટેક્સ, એટલે કોઈ પણ પ્રકારનો ટેક્સ તમારે ભરવાની જરૂર નથી. એટલે આ એ પણ કહેવામાં આવ્યું છે કારણ કે આ નવી ટેક્સની રિઝમની અંદર 12 લાખ રૂપિયા સુધીની જે આવક છે તેને 0 ટેક્સ. તો આના માટે પણ જ્યારે નિર્મલા સીતારમણે લોકસભાની અંદર પણ કહ્યું હતું. હવે વાત આવે છે જૂના સ્લેબની. તો જૂના સ્લેબમાં શું છે કે 3 લાખ સુધી હતું જે 0% અને નવા સ્લેબમાં 4 લાખ સુધી હતું તો તે 0% અપડેટ દર છે. 3 થી 7 લાખ સુધી હતું તો 5%, 4 થી 8 લાખ સુધી તો 5%. તો હવે 7 થી 10 લાખ સુધી હતું તો 10%, 8 થી 12 લાખ સુધી હતું તો 10%. હવે 10 થી 12 લાખ સુધી અને 15% અને 12 થી 16 લાખ સુધીના 15%. તો આ તમે સમજ્યા હશે કે 12 થી 15 લાખ સુધી 20% અને 16 થી 20 લાખ સુધીના 20%. આ આંકડાઓના દર છે અને આ તેના સ્લેબ છે. તો હવે અંતમાં શું આવે છે કે 15 લાખ રૂપિયા, અહીંયા 12 લાખ સુધીની વાત હતી, હવે 12 લાખથી 15 લાખ સુધીની વાત છે. તો આ 15 લાખથી વધુ 30% અને તેની અંદર 20 થી 24 લાખથી વધુ 25% અને 24 લાખથી વધુ 30%. તો આ જે છે નવા સ્લેબ છે અને આ જૂના દર હતા, આ નવા સ્લેબ છે તેના અપડેટ દર પણ ત્યાં લખેલા છે. તો આના દ્વારા આપણે સમજી રહ્યા છે કે જ્યારે હવે 12 લાખથી ઉપર જઈશું તો તમારે ટેક્સ ભરવાનું થઈ શકે છે. તો આ સામાન્ય જનતાઓને પણ ખબર પડે. હું ખૂબ જ સરળ રીતે આપને સમજાવી રહ્યો છું કારણ કે જે ટેક્સ, બેન્કિંગ અને બજાર આ ત્રણેય મિશ્રિત છે, ત્રણે ભેગા થઈ ગયા છે અને આ ત્રણેયને આપને હું સમજાવી રહ્યો છું. અને સાથે સાથે નવી ટેક્સ રિઝમમાં જે ફેરફાર થયો છે 12 લાખની અંદર જે અત્યાર સુધી જે આવક હતી જેની હવે તેના ઉપર 0 દર્શક મિત્રો. હવે આગળ વાત એ છે કે ફોર્મ 16 બદલાયું છે દર્શક મિત્રો. તો ફોર્મ 16 જે બદલાયું છે એ કેમ બદલાયું છે? કેમ કે હવે નવા ફેરફાર થઈ રહ્યા છે એટલા માટે ફોર્મ 16 બદલાયું છે. અને આ ફોર્મ 16 બદલાયું છે તો એનામાં ફેરફાર પણ હશે દર્શક મિત્રો, ચોક્કસથી ફેરફાર હશે. તો આપણે સમજીશું કે ફોર્મ 16ની અંદર 16A જગ્યા હવે 130 અને 131 આ જે ફોર્મ છે તે ભરવાના રહેશે અને આઈટીઆર ફાઇલિંગમાં ભૂલ થવાની શક્યતાઓ ઓછી રહેશે. કારણ કે ફોર્મ 16ની અંદર જ્યારે તમારે ભરવાનું હતું તેમાં ખૂબ જ લાંબી પ્રક્રિયા હતી અને આ પ્રક્રિયાને હવે
તે સરળ બનાવીને 16A ની જગ્યાએ હવે તમારે 130 ને 131 નંબરના ફોર્મો ભરવાની જરૂર પડશે. તો આ દર્શક મિત્રો ફેરબદલ થયા છે અને આના કારણે સામાન્ય જનતાને પણ ફાયદો મળશે અને આઈટીઆર જે ફાઇલિંગમાં જે ભૂલ થવાની શક્યતાઓ હતી એ હવે તમામ પ્રકારથી ઓછી થઈ જશે. આગળની વાત કરીશું તો હવે HRAમાં ટેક્સમાં છૂટછાટના નવા નિયમો. દર્શક મિત્રો તો હવે જે HRAના છૂટછાટના જે નવા નિયમો છે તેને આપણે સમજી રહ્યા છે દર્શક મિત્રો કે ભાડાની જે રસીદ છે આપવાની ફરજિયાત બની રહેશે. 1 લાખથી વધુ ભાડાના મકાનમાં જ્યારે તે મકાન માલિકને પાન જરૂરી રહેશે. અમદાવાદ સહિત 8 શહેરો હવે 50% છૂટ કેટેગરીમાં આવશે. તેની અસરો શું દેખાઈ રહી છે કે શહેરોમાં રહેતા કર્મચારીઓને વધુ ટેક્સ છૂટ, ખોટી માહિતી આપશો તો દંડ થશે. તો દર્શક મિત્રો આ આપણે જે પોઈન્ટ સમજી રહ્યા છે તે શું છે? HRA એટલે કે હાઉસ રિટેલિંગ સેક્ટરની વાત કરવામાં આવે છે. તો તમામ માહિતી છે કે ટેક્સ જે છૂટના નવા નિયમો છે અને ભાડાની રસીદો આપવી ફરજિયાત છે. 1 લાખથી વધુ ભાડા પર મકાન માલિકને પાન જરૂરી છે અને અમદાવાદ સહિતના 8 શહેરોમાં 50% છૂટ કેટરિંગમાં મળશે. અને આ સાથે અસર તેની શું છે? શહેરોમાં રહેતા કર્મચારીઓને વધુ ટેક્સની છૂટ અને ખોટી માહિતી આપશો તો દંડ લાગશે. એટલે આ જે HRAની અંદર ટેક્સમાં છૂટછાટના જે નિયમો છે તેમાં બદલાવ કરવામાં આવ્યો છે કે જો કોઈ મકાન માલિક હવે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ કે મકાન ભાડે આપશે તો તેની અંદર તેને પાન કાર્ડ આપવું ફરજિયાત રહેશે. આ ડોક્યુમેન્ટની પ્રક્રિયા છે અને તેની સાથે તેને હવે 1 લાખથી વધુ ભાડા ઉપર મકાન માલિકનું પાન કાર્ડ જરૂરી રહેશે. તો આ એક વાત થઈ ગઈ અને 8 શહેરોની અંદર તેને 50% છૂટની કેટેગરીમાં રાખવામાં આવશે અને અસરમાં તેમને સમજી ગયા હશો કે કર્મચારીઓને ટેક્સની વધુ છૂટ અને જો તે આ પ્રક્રિયાને નહીં ફોલો કરે તો તેમને દંડ પણ થશે. તો દર્શક મિત્રો આપ જાણી ગયા હશો કે આ ફેરફારો નવા આવી રહ્યા છે અને આ ફેરફારો ટૂંક સમયની અંદર લાગુ પણ થવાના છે. આગળની વાત PNB ATM કેશ લિમિટ હવે બદલાઈ છે. દર્શક મિત્રો તમે બેંકમાં જતા હશો અને બેંકમાંથી પૈસા ઉપાડતા હશો તો ત્યારે તમને એવું ખ્યાલ હશે કે આટલા પૈસા ઉપાડવાથી આટલી લિમિટ બંધાયેલી છે. તો હવે PNB ATM કેશ લિમિટ બદલાઈ ચૂકી છે. તો હવે શું છે? ક્લાસિક કાર્ડ આવી ગયું છે. ક્લાસિક કાર્ડ હવે દિવસની મર્યાદા 25,000 અને પ્લેટિનમ કાર્ડની મર્યાદા 50,000 સુધી ઉપાડી શકાશે. અસર તેની શું છે? વધુ કેશ માટે બેંકમાં જવું પડશે. છેતરપિંડી રોકવા માટેનું આ પગલું છે. તો દર્શક મિત્રો કેશ તમે બેંકમાં કે ATMમાં લેવા જાઓ છો ત્યારે એક ખતરો અનુભવો છો, કારણ કે કોઈ પણ વ્યક્તિ બેંકમાં પૈસા ઉપાડવા જાય તો તેને ભય રહેતો હોય છે ચોરીનો અને તે ચોરીના ભયના કારણે તે પૈસા વધુ ઉપાડી નથી શકતો, કારણ કે ઘરમાં કોઈ માંદગી હોય કે કોઈ સ્વાસ્થ્યને લઈને કોઈ બીમારી આવી ગઈ હોય, કોઈ પ્રસંગ હોય તો આવા પ્રસંગોની અંદર લોકો કેશ રાખવાનું ટાળે છે અને તેના કારણે જે લિમિટ હતી તે ઓછી કરી દેવામાં આવી હતી, પરંતુ હવે લિમિટ થોડી વધારવામાં આવી છે અને તેની સાથે સુરક્ષાનું પણ વધુ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો આપને જણાવી દઈએ કે PNB ATM કેશ જે છે તેની લિમિટ બદલાઈ ગઈ છે. હવે ક્લાસિક કાર્ડની જો વાત કરવામાં આવે તો દિવસની અંદર તમે 25,000 રૂપિયા સુધી ઉપાડી શકશો અને સાથે પ્લેટિનમ કાર્ડમાં 50,000 રૂપિયા. તો આ જે છે નિયમો છે બદલાયા છે અને તેની સાથે શું છે અસર ક્યાં દેખાઈ રહી છે કે વધુ કેશ માટે તમારે બેંકમાં જવું પડશે કે 25-50 તો તમે ATMથી ઉપાડી લેશો, પરંતુ તેનાથી વધારે પૈસા ઉપાડવા માટે તમારે બેંકમાં જવું પડશે. અને આ સાથે એટલા માટે બેંકમાં જવું પડશે કારણ કે છેતરપિંડીને રોકવા માટે. દર્શક મિત્રો આગળની વાત કરીશું હવે કે F&O ટ્રેડિંગ ટેક્સ વધી ગયો છે. સૌથી મહત્વપૂર્ણ બાબતમાં જઈએ તો ફીચર્સ જે છે તેના STT હવે 0.02%થી વધીને 0.05%, ઓપ્શન પ્રીમિયમ પર 0.1%થી 0.15% સુધી થશે. અને સાથે તેની અસર ક્યાં દેખાઈ રહી છે? ટ્રેડર્સો માટે દરેક ટ્રેડ મોંઘા અને નફો ઘટશે, બ્રેક ઇવન સુધી પહોંચવા સમય લાગશે. તો દર્શક મિત્રો આ જે બાબત છે F&O ટ્રેડિંગ પર ટેક્સ વધી રહ્યો છે અને સાથે ફ્યુચર્સમાં STT હવે 0.02% થશે. 0.05% પણ થઈ શકે એમ છે, પરંતુ અત્યારે હાલ આપણે 0.02%થી વધીને 0.05% સુધી નથી જતા, કારણ કે 0.02% વધશે તો પણ જ્યારે સામાન્ય જનતાને તેની અસર ભોગવવી પડશે. અને તેની અસર શું છે? ટ્રેડર્સો માટે દરેક ટ્રેડ મોંઘા થઈ રહ્યા છે, જે લોકો ટ્રેડિંગ કરી રહ્યા છે.
ટ્રેડિંગનો મતલબ જે શેર બજારમાં હોય, ટ્રેડિંગ કરતા હોય તે તમામ પ્રકારની વાત આવી ગઈ અને નફો પણ ઘટશે ને બ્રેક ઇવન સુધી પહોંચવા માટે સમય પણ લાગશે. તો આ તમામ બાબતો આપણે આજે સમજ્યા. હવે આગળની વાત છે કે સોવરિન ગોલ્ડ અને નવા ગોલ્ડના જે બોન્ડ પર છે તેના નવા નિયમો. હવે જે સોવરિન ગોલ્ડ બોન્ડ પરના જે નવા નિયમો છે તે આપણે સમજીશું કે ગોલ્ડ ઉપર કયા નયા નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને આ નવા નિયમોની અંદર શું ટેક્સની અંદર છૂટ. હવે ફક્ત આરબીઆઈ પાસેથી જ સીધી ખરીદી પર જ માર્કેટમાંથી ખરીદેલા બોન્ડ પર ટેક્સ લાગશે અને તેની અસર છે રોકાણકારોના નફા ઘટવામાં આવશે, ઘટાડો થશે. નફો હવે કેપિટલ ગેઇન તરીકે ટેક્સેબલ રહેશે. તો આપણે આ તમામ માહિતી સમજમાં આવી હશે કે જ્યારે સોવરિન ગોલ્ડ બોન્ડ પર નવા નિયમો સામે આવ્યા છે અને ટેક્સની છૂટ હવે ફક્ત આરબીઆઈ પાસેથી સીધી ખરીદી પર જ મળશે અને તેની અંદર માર્કેટમાંથી ખરીદેલા બોન્ડ પર ટેક્સ લાગશે અને તેની અસર રોકાણકારોના નફામાં ઘટાડો થશે અને નફો હવે કેપિટલ ગેઇન તરીકે ટેક્સેબલ રહેશે. તો આ તમામ પ્રકારની માહિતીઓ આપણે સમજાવી કે હવે જે સોવરિન ગોલ્ડ છે તેના નવા નિયમો માટે આપણે સમજ્યા. આગળની વાત કે હવે બેઝિક પે 50% નિયમ. જે બેઝિક પેની વાત કરવામાં, કોઈ આપ નોકરી કરતા હો, કોઈ જગ્યાએ આપ વળતર માટે તમારે કોઈની હોય તો તેની અંદર બેઝિક પેનો 50% નિયમોની વાત કરવામાં આવી છે. કારણ કે જે સીટીસીનો જે ઓછામાં ઓછો 50% બેઝિક પે ફરજિયાત છે. એટલે કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ ક્ષેત્રમાં નોકરી કરતા હો તો ત્યાં બેઝિક પેની જો નિયમ છે તે 50% નિયમ ફરજિયાત લાગુ કરવામાં આવ્યું છે. એટલે કોઈને પણ હવે ઓછો પગાર મળશે નહીં, પણ જો પગાર ઓછો મળતો હોય તો તમે આ નિયમ પ્રમાણે 50% બેઝિક પેનો તમે આગ્રહ કરી શકો છો, કંપનીને કહી શકો છો. કારણ કે જો 5 થી 10 થી વધારે કંપનીના એમ્પ્લોયર હોય તો તેની અંદર આ જે નિયમ છે 50% બેઝિક પેનો નિયમ લાગુ છે. સીટીસી તમારો જે ઓછામાં ઓછો હશે તેના ઉપર આ નિયમ 50%નો બેઝિક પેનો નિયમ લાગશે અને તેની અસર શું છે કે ઇન હેન્ડ સેલરી ઘટી શકે છે અને પીએફ અને ગ્રેચ્યુટી વધશે અને ભવિષ્યમાં ફાયદો થશે. તો દર્શક મિત્રો, આ સમજવા જેવી બાબત છે કેમ કે આ નોકરીઓ માટે છે અને જે લોકો નોકરી કરે છે તેના માટે છે. કારણ કે અત્યારે હાલ જે જીવન છે તે લોકોની નોકરીઓ ઉપર જ ટકેલું છે અને ઘર પરિવાર જે ચાલે છે લોકો તેનું એક જ કારણ છે નોકરી. તો આ નોકરીની સૌથી પહેલી બાબત શું છે કે બેઝિક પે 50% નિયમોમાં અને સીટીસી જે ઓછામાં ઓછા 50% બેઝિક જે હશે તેના ઉપર ફરજિયાત રહેશે અને સાથે અસર તેની ઇનહેન્ડ સેલરી ઘટી શકે છે, પરંતુ પીએફ અને ગ્રેચ્યુટી વધશે અને ભવિષ્યમાં તેને મોટો ફાયદો થશે. તો જે પીએફ અને ગ્રેચ્યુટી છે તે તેનું વધશે અને ભવિષ્યમાં મોટો ફાયદો એટલા માટે થશે કારણ કે 50% બેઝિક પેના નિયમ સાથે. એટલે આ તમામ માહિતી તમને એટલા માટે આપી રહ્યા છે દર્શક મિત્રો કારણ કે હવે 1 એપ્રિલથી જે નવા મોટા ફેરફારો થઈ રહ્યા છે તે તમામ મોટા નવા ફેરફારોની આ એક તમને માહિતી આપી રહ્યો છું. હવે આગળની વાત ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટની વાત કરવામાં આવે તો સૌથી વધુ જે ઝડપી કાર્યવાહી છે તે કરવામાં આવશે. ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ ઝડપી હવે 90 દિવસ નહીં દર્શક મિત્રો, 90 દિવસમાં નહીં, પરંતુ હવે માત્ર 2 દિવસમાં જ પેમેન્ટ થશે અને આ 2 દિવસના પેમેન્ટની અંદર અસર શું થશે, નોકરી બદલનારાઓ તરત જ પૈસા જે મોડું થાય તો ફરિયાદ અને તેનો અધિકાર. તો આ ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ ઝડપી. પહેલાં કેવું હતું કે કોઈ વ્યક્તિ નોકરી છોડે તો તેને 90 દિવસ સુધી રાહ જોવી પડતી હતી, પરંતુ હવે તેવું નહીં થાય કારણ કે 90 દિવસ પહેલાં જ હવે ઝડપી કાર્યવાહી થશે અને આ સાથે જ જો નોકરી બદલનારાઓને તરત પૈસા મોડું થાય તો તે હવે તેનો ફરિયાદનો અધિકાર છે. તો આ દર્શક મિત્રો બાબત સમજ્યા કે જે નોકરી બદલનારાઓને તરત પૈસા મળી જશે અને સાથે મોડું થાય તો ફરિયાદનો અધિકાર છે નોકરિયાત વ્યક્તિને. એટલા માટે ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ હવે ઝડપી થશે. જે મોટી મોટી કંપનીઓ છે તેની અંદર લોકો 4-6 મહિના વર્ષ નોકરી કરતા હોય છે, ત્યારબાદ નોકરી બદલતા હોય છે, તેવા લોકો માટે પણ આ નિયમો સારા છે. એટલા માટે હવે આગળની વાત પાન કાર્ડના નવા નિયમો વિશે જાણીશું આપણે દર્શક મિત્રો. પાન કાર્ડના જે નવા નિયમો છે હવે જે આધાર હવે છે ડીઓબી પ્રૂફ તરીકે માન્ય નહીં રહે કારણ કે હવે જે આધાર તેનો હતો ડીએબી પ્રૂફ તરીકે પાન કાર્ડની અંદર તે હવે માન્ય નહીં રહે. તેની અસર શું છે કે જન્મ તારીખ બદલવા માટે નવા દસ્તાવેજોની જરૂર પડશે અને આ સાથે જેમ કે બર્થ સર્ટિફિકેટ અથવા તો 10મા ધોરણની માર્કશીટ. તો
પાન કાર્ડના જે નવા નિયમો છે તેની અંદર હવે આધાર હવે ડીઓબી પ્રૂફ તરીકે માન્ય નથી અને આ સાથે તેને જન્મ તારીખ બદલવા માટે નવા દસ્તાવેજોની જરૂર પડી શકે છે અને આ સાથે બર્થ સર્ટિફિકેટ અથવા તો 10મા ધોરણની માર્કશીટની જરૂર પડી શકે છે. તો આ નવા નિયમો હતા દર્શક મિત્રો. તો સમજ્યા આપણે કે હવે આ જે તમામ નવા નિયમો છે તે તમામ નવા નિયમોની અંદર ફેરબદલ થવા જઈ રહ્યા છે, મોટા પાયે થવા જઈ રહ્યા છે ને 1 એપ્રિલથી હવે આ ફેરબદલ હવે દેશની અંદર લાગુ પડશે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.